સમાચાર સુરતથી કે જ્યાં મોટા વરાછા વિસ્તારમાં આગ લાગી છે અને મોટા વરાછા ગોપીન ગામ નજીક આગની ઘટના ઘટી। વૈભવ લક્ષ્મી સોસાયટી બાજુમાં એક શેડની અંદર આગ લાગી છે। ફર્નિચરના શેડમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। 1 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો। આગ લાગવાના કારણ અંગે તપાસ કરવામાં આવી રહી છે। તો સમગ્ર ઘટનાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આ છે વૈભવ લક્ષ્મી સોસાયટી કે જ્યાં કોઈ કારણોસર આગ લાગી। ફર્નિચરના શેડમાં આગ લાગતાની સાથે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને 1 કલાક સુધી પાણીનો મારો ચલાવવો પડ્યો। ત્યારબાદ આ આગ કાબૂમાં આવી શકી। વૈભવ લક્ષ્મી સોસાયટીના બાજુમાં એક શેડની અંદર અચાનક જ ત્યાં ફર્નિચરમાં આગ લાગી ગઈ હતી અને તેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જોકે ફર્નિચરે આગ પકડી લીધી અને આગ બુઝાવવા માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડી। 1 કલાક સુધી સતત પાણીનો છંટકાવ કરવો પડ્યો ત્યારે આ આગ પર કાબૂ મેળવી શકાયો।